ઇતિહાસની અંદર જેનો ડીએનએ હિન્દુ નથી એની પાસે હિન્દુ સમાજ કોઈ આશા અને અપેક્ષા રાખી શકતો નથી। એટલે આપના માધ્યમથી કહું છું કે આપણે ગમે તે હોય, મને નવાઈ લાગે છે કે જો કોઈ એક સમાજ ઉપર આક્ષેપ કર્યો હોત તો આજે આખો સમાજ રોડ ઉપર આવી ગયો હોત, પણ આ તો હિન્દુ ઉપર આક્ષેપ કર્યો છે ને। હિન્દુ આજે પણ જ્ઞાતિવાદ જાતિવાદની અંદર વહેંચાયેલા છે। એટલે હિન્દુઓને મારી અપીલ છે કે તમે એક બનો, નેક બનો, સંગઠિત બનો। આ રાહુલ ગાંધી રાજકીય આક્ષેપ કરી શકે છે, ભાજપ માટે ગમે તે બોલી શકે, એ વિરોધ પક્ષના નેતા છે, પણ ભાજપની દાજમાં એ હિન્દુઓને જે ટાર્ગેટ કરે છે એને આજે અમે અહીંયા વખોડી નાખીએ છીએ।